નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ગામના ખોડિયાર મંદિર નજીક અને ઇસ્લામપુરા વિસ્તારમાં પંચાયતના પાણીના બોરના કેબલ રાત્રિના સુમારે અજાણ્યા શખ્સો દ્વારા કાપીને ચોરી કરી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। વારંવાર બનતી આ પ્રકારની ચોરીની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોરીની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને પોલીસ તંત્ર પાસે ગુનેગારોને વહેલી તકે પકડી પાડવાની માંગ કરી હતી। ગામમાં અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને અટકાવવા માટે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદથી તસ્કરોને ઝડપથી શોધી કાઢવા જોઈએ। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જૂના ડીસા ગામમાં સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે। હું જૂના ડીસા સરપંચ ડીસા પીઆઈ સાહેબને નમ્ર મારી અપીલ છે કે હું 14 મહિનાથી સરપંચમાં ચૂંટાઈને આવ્યો છું। 14 મહિનામાં 12 વખત કેબલ ચોરી થઈ છે। કેબલ ચોરી જલ્દી અટકે એવું સાહેબ કોઈ પ્રયત્ન કરે અને ચોરો એવા ચોરી કરી છે ને કે વારંવાર કે એમને શું કરી લેવાના છે, ચોરોને એવો ભય ફેલાવી રહ્યા છે અને સત્વરે કોની તપાસ થાય એવી મારી નમ્ર અપીલ છે। હવે આવ્યું કે આવ્યું?